ગુજરાત પોલીસ જેને ટીંગાટોળી કરીને લઈ જઈ રહી છે એ કોઈ અસામાજિક તત્વો નથી, પણ ભારત ભવિષ્યના ઘડવૈયા એવા ભાવિ શિક્ષકો છે. કાયમી નોકરીની માંગ કરવી એ ભાજપના રાજમાં સૌથી મોટો ગુનો ગણાય તેવી હાલત ગુજરાત સરકાર દ્વારા ટેટ ટાટ પાસ ઉમેદવારોની કરવામાં આવી છે. હાલ જે શિક્ષણ મંત્રીએ 15 તારીખનું વચન આપેલું કાયમી ભરતીનું એ પૂર્ણ ન થતાં ફરી એકવાર ટેટ ટાટ પાસ ઉમેદવાર તમામ લોકો ગાંધીનગર ખાતે આંદોલન કરવા પહોંચ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા એમને કસ્ટડીમાં લઈ ટીંગાટોળી કરી બળજબરીપૂર્વક લઈ જવામાં આવ્યા હતા. રિપોર્ટર વિશાલ વડિયાતર. लड़की का ज्यादा हाईलाइट होगा भाई। પાણી પીજો. પાણી પીજો.